આગળ વાત કરીએ તો ભાવનગર જિલ્લામાં ભારે વરસાદના કારણે ખેતીના પાકને વ્યાપક નુકસાન થયું છે। ભાવનગરના ગ્રામ્ય વિસ્તારમાં હાલમાં જ ખેડૂતોએ ડુંગળીના રોપાનું વાવેતર કર્યું હતું, પરંતુ કમોસમી વરસાદથી ડુંગળીનો પાક સંપૂર્ણપણે ધોવાઈ ગયો છે। મહુવાના તરેડ ગામે ડુંગળીના પાકમાં વ્યાપક નુકસાન થઈ રહ્યું છે। ખેડૂતોને માથે હાથ મૂકીને રોવાનો વારો આવ્યો છે। તો કમોસમી વરસાદના કારણે અનેક ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે, જેના કારણે ડુંગળીનું જે વાવેતર કર્યું હતું તે સંપૂર્ણપણે ફેલ જાય તેવું છે, જેના કારણે ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે। કમોસમી વરસાદના કારણે પડ્યા પર પાટું જેવી સ્થિતિ સર્જાય છે। સંવાદદાતા અરવિંદ જોડાયા છે। અરવિંદ, શું જાણકારી કમોસમી વરસાદના કારણે ખેડૂતોની શું હાલ છે? ચોક્કસથી જે પ્રમાણે હવામાન વિભાગની આગાહીના પગલે જે કમોસમી વરસાદ થયો છે તેમાં ખાસ કરીને ભાવનગર જિલ્લાના મહુવા, જેસર, ગારિયાધાર સહિતના જે ગ્રામ્ય વિસ્તારો છે આ વિસ્તારોમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને ખૂબ જ નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે। કારણ કે જે વરસાદના પાણી છે આ વરસાદના પાણી ખેડૂતોના ઊભા પાકના ખેતરોમાં ફરી રહ્યા હતા। હજુ થોડા દિવસો પહેલા જ જે ડુંગળીના રોપનું વાવેતર કર્યું હતું તે રોપ સંપૂર્ણપણે ધોવાઈ જવાના કારણે ખેડૂતોને મોટું નુકસાન સહન કરવાનો વારો આવી રહ્યો છે। આ ઉપરાંત ભાવનગર જિલ્લામાં જુવાર, બાજરી, કપાસ સહિતના જે પાકો છે, મગફળીના જે ખેસેલી મગફળી છે તે પણ વ્યાપક નુકસાન થયું છે। જી, આભાર।